આજે આપણે પીધું દાતાર ઉપર ચશ્માનું પાણી અને વગાડ્યો નગારા પથ્થર. તો ગાઈઝ આજે આપણે નીકળી ગયા છીએ ઉપલા દાતાર જવા માટે અને અહીંયા જોઈ શકો છો અમારા મામા ને બધા અમે ફેમિલી આખું જઈ રહ્યા છીએ. અને 500 પગથિયા ચડતાની સાથે જ મામાએ લઈ લીધો પહેલો વોલ્ટ અને ત્યારબાદ થોડાક આગળ આવ્યા તો બીજા મામા હતા એ પોતે એની એનર્જી વધારવા માટે અત્યારે રેડ બુલ પી રહ્યા છે. અને આજે અમારી સાથે મારા મામાનો નાનો છોકરો ખાલી 3 વર્ષનો છે, એ બી અમારી સાથે પહાડ ચડી રહ્યો છે. અને અમે અપ્રોક્સ 1500 પગથિયા ચડ્યા બાદ તમને આવું લોકેશન જોવા મળે છે દાતાર ઉપર. તમે જોઈ શકો છો મસ્ત અહીંયા સેલ્ફી પોઈન્ટ બી છે. અમારી સાથે મારા નાનીમાં 69 યરની ઉંમરમાં અને મારા મામાનો છોકરો ફક્ત 3 વર્ષની ઉંમરમાં અમારી સાથે દાતાર ચડી રહ્યો છે. એટલે દાતાર ચડવા માટે તમારી અંદર જુસ્સો હોવો જરૂરી છે. તો અમે રમત કરતા કરતા મસ્ત રીતે દાતાર ચડી રહ્યા હતા એટલામાં અમને લાગી તરસ. તો અમે અહીંયા લીંબુ શરબત પીવા માટે ઉભા રહ્યા. મસ્ત મજાનું અમે પીધું લીંબુ શરબત. આ છોકરો તમે કરેલા કચરાને સેફલી રીતે ઉપાડીને પોતાની થેલીમાં નાખે છે. અને અહીંયા તમે જોઈ શકો છો એવું આખું એનું ગ્રુપ છે કે જેટલા લોકોએ કચરો કર્યો એ કચરો એ પોતે કેરી કરતા હોય છે. તો પ્લીઝ જેટલા બી લોકો દાતાર ચડવા આવે છે એને હું એક જ વિનંતી કરીશ કે અહીંયા આવીને કચરો ના કરવો. અને અહીંયા મારા નાનીમાનો જુસ્સો જોઈને આરામ કરતા જુવાનીઓ પણ ઊભા થઈને પાછા હાલવા માંડ્યા. એવી રીતે અમે ફાઇનલી પહોંચી ગયા દાતાર અને જોઈ શકો છો આ દાતારનો અંદરનો નજારો. અને અહીંયા મસ્ત રીતે આ લોકો દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. દાતારની વિઝિટ કર્યા પછી આપણે અહીંથી નીકળી ગયા છીએ ચશ્માના પાણી તરફ જવા માટે. આ જે પાણી છે ચશ્માનું પાણી છે જે ઓટોમેટિકલી આ પથ્થરમાંથી ફિલ્ટર થઈને આવે છે અને બધા લોકો અહીંયા આ પાણી ટેસ્ટ કરે છે, પીવે છે. તો આપણે પણ ટેસ્ટ કર્યું અને પીધું તો બહુ મસ્ત પાણી છે, એકદમ મીઠું. તમારા ઘરમાં આરઓ પ્લાન છે એનાથી 100 ગણું મીઠો સ્વાદ, નેચરલી સ્વાદ આ પાણીમાં આવે છે. એટલે આપણે વળી પાછું બીજી વાર ઘટઘટાવી ગયા મસ્ત રીતે. હવે અહીંયા પાણી પીધા બાદ આપણે નીકળી ગયા છીએ પાછા નગારા પથ્થર તરફ. આવા ડેન્જર રસ્તાને પાર કરી અને ફાઇનલી આપણે પહોંચી ગયા નગારા પથ્થર. જો આ જે પથ્થર તમે જોઈ શકો છો એ નગારા પથ્થર છે. તો હું તમને લાઈવ વગાડીને સંભળાવું. તો ગાઈસ તમે અવાજ સાંભળ્યો હોય છે કે જે આપણે ઢોલ નગારો વાગતો એવો અવાજ આ પથ્થરમાંથી આવતો હતો કુદરતી રીતે. તો ગાઈસ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ઇન્સ્ટામાં હોય તો ફોલો કરો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.